નડિયાદમાં હિન્દુ યુવતી પર દુષ્કર્મ ગુજારનાર વિધર્મી યુવકનો પોલીસે નીકાળ્યો વરઘોડો। હિન્દુ યુવતી પર દુષ્કર્મની ફરિયાદ બાદ પોલીસે રહીશ મહિડા નામના યુવકની કરી છે ધરપકડ। રહીશ મહિડા છે નડિયાદનો નામચીન બુટલેગર। પોલીસે રહીશ મહિડાની કરી બરાબર સર્વિસ। રહીશ 7 વર્ષથી પીડિતાનું કરી રહ્યો હતો આર્થિક અને શારીરિક શોષણ। પીડિતાનો પતિ વિકલાંગ હોય તેને નુકસાન કરવાનો, તેના બાળકોને નુકસાન પહોંચાડવાનો ડર બતાવી અવારનવાર પરિણીતા સાથે કરતો હતો દુષ્કર્મ। ફક્ત દુષ્કર્મ નહીં, પીડિતા પાસેથી વારંવાર રૂપિયા લઈ અંદાજે 10 લાખ જેટલા રૂપિયા પણ લઈ લીધા હોવાનો ફરિયાદમાં ખુલાસો। પીડિતા પાસેથી રૂપિયા અને શરીર સંબંધ બંને મેળવવા છતાં પણ તેણીને મારતા છેવટે મામલો પહોંચ્યો પોલીસ મથકે। જિલ્લા એસપી રાજેશ ગઢિયાએ શું કહ્યું તે જોઈએ। નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે રાત્રે ગુનો દાખલ થયેલ છે, જેમાં બળાત્કાર અંગેની ફરિયાદ પીડિત મહિલાએ આપેલી છે અને જે આરોપી છે એ રહીશ જશુભાઈ મહેડા કરીને છે। એમની વિરુદ્ધમાં ફરિયાદ આપતા પોલીસે આ બાબતને ખૂબ ગંભીરતાથી લઈ અને તાત્કાલિક આરોપીને અટક કરેલ છે અને આગળ નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગી આગળની તમામ કાર્યવાહી કરવામાં આવશે। વૈજ્ઞાનિક પુરાવા, અન્ય સંયોગિક પુરાવા, તમામ પુરાવા મેળવી અને ખૂબ જ સારી રીતે તપાસ થાય ડીવાયએસપીના સુપરવિઝનમાં તપાસ સોંપવામાં આવેલી છે અને યોગ્ય તપાસથી નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવે અને પીડિતાને ન્યાય મળે એ પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છીએ। પૈસાની પણ માંગણી હતી। હા, ફરિયાદની અંદર બળાત્કારની અને બંને એકબીજા સાથે આશરે 7 વર્ષથી પરિચય અને ઓળખમાં હતા, પરંતુ જે ફરિયાદીનું કહેવું છે કે અમુક સમય બાદ જે પૈસા એમની પાસેથી અવારનવાર લીધેલા અને ધાક ધમકી આપતા હતા, પોતાના છોકરાને મારવાની ધમકી આપતા હતા અને ફરિયાદીનું શારીરિક શોષણ કરતા હતા અને એ બાબતમાં ફરિયાદીએ ફરિયાદ આપેલી છે। એટલા માટે બળાત્કાર, ધમકી અને ફરિયાદીના મકાન ઉપર કાચ ઉપર પથ્થર મારી અને કાચ તોડેલો, તો એ બાબતના નુકસાન આ પ્રકારની BNSની અલગ અલગ સેક્શન સાથે ગુનો નોંધવામાં આવેલો છે અને પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરેલી છે। હા, આરોપી જે છે એના અન્ય ગુનાહિત ઇતિહાસ છે, એની વિરુદ્ધમાં દારૂના અમુક ગુના છે, એકાદ જુગારનો કેસ છે અને એ પ્રકારની પણ એની વિરુદ્ધમાં અગાઉ તમામ પ્રકારના પગલાં લેવામાં આવેલા છે। ભૂતકાળમાં પણ એને જેલમાં ગયેલો છે, પોલીસે ભૂતકાળમાં પણ એની ધરપકડ કરેલી છે અને આ ગુનો ખૂબ ગંભીર છે, જેથી આની ખૂબ જ સારી રીતે તપાસ થાય એ પ્રકારે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। તપાસ કરનાર અધિકારી PI છે અને જે કંઈ એને પુરાવાની જરૂર છે પુરાવા મેળવવા માટે, જેમાં પીડિત મહિલા પાસેથી જે પુરાવા મેળવવાના હોય, આરોપી પાસેથી કોઈ વસ્તુઓ કબજે કરવાની હોય, તો એ માટેના તમામ પુરાવા એ ખૂબ સારી રીતે મેળવે એ પ્રકારનું ડીવાયએસપીના સુપરવિઝનની અંદર કામગીરી થઈ રહી છે અને જો કોઈ પુરાવા ઘટતા હશે તો આ માટે નામદાર કોર્ટમાં વધુ સમય માટે રિમાન્ડ માગી અને કોઈ જ પુરાવા બાકી ન રહી જાય, વૈજ્ઞાનિક ઢબે તપાસ થાય અને નામદાર કોર્ટમાં ખૂબ સારી રીતે યોગ્ય પુરાવા સાથે ચાર્જશીટ થઈ શકે એ માટેના તમામ પ્રયત્નો કરવામાં આવશે, જેની અંદર FSLની, મેડિકલ ઓફિસરની અને એ સિવાય જે કંઈ ટેકનિકલ મદદ લેવાતી હોય તમામ પ્રકારની ટેકનિકલ મદદ લેવામાં આવશે। ફરિયાદની અંદર ફરિયાદીના જણાવ્યા મુજબ એવી હકીકત જણાઈ આવેલી છે અને આ બાબતની ગંભીરતા લઈ અને તપાસ કરનાર અમલદાર PI છે એને ખાસ સૂચના આપવામાં આવેલી છે કે તમામ મુદ્દાઓ પર તપાસ કરવામાં આવે।